વાર લગાડી તે શામાં તો બનાવી દીધી ને ઈ લો ને. હું કહું છું વહુના વ્રત નજીક આવ્યા છે તો ફરાળ દેવા નહીં જવું પડે? જાવું જ પડશે, નહીં હાલે? નો ચાલે ને, આપણે આપણા છોકરાને હગાઈ કરી છે એટલે વ્યવહાર આપણે ફરાળ દેવા જવું જ પડે. સવિતા, આ આપણે આપણા રાજેશની હગાઈ કરીને એને આજકાલ કરતા કરતા 10 વર્ષ થઈ ગયા અને દર વર્ષે આપણે વારે તહેવારે એને ફરાળ દેવા જવું, દર વર્ષે એને હાવડો ચડાવવો અને ઘરેણા ચડાવ્યા ને એ તો જુદા. એમાંય તે પછી આ વહુ હાજી માંદી થાય ને એના દવાના ખર્ચા આપણે ઉપાડવા. તને હા શું કહું ને, આ બધું છે ને મને જરાય નથી ગમતું. એ તમને ગમે કે ન ગમે, વ્યવહારે જે થાતું હોય ને એ બધું કરવું જ પડશે. કરવું પડે ને એ વાત તો તારી બરાબર છે, પણ તને હા શું કહું ને, તો આ છે ને બધા આવા ફાલતુ ખર્ચા આપણે કરીએ છીએ ને વ્યવહારમાં, એ તું વિચાર તો કર. જો આવું ને આવું હજી 5 વર્ષ હાલશે ને તો આ લગ્ન કરતા તો આવા હારડા દોરડા ને ફરાળના ખર્ચા વધી જાય. તને ખબર છે આ આપણા સંબંધીમાં જેટલા છોકરાઓની હગાઈઓ આપણા દીકરાની હારે થઈ હતી ને, આજની તારીખમાં એ બધા છોકરા એક એક છોકરાના બાપ થઈ ગયા છે અને અહીંયા આપણા દીકરાને કોઈ ઠેકાણા નથી. ઘર લઈને બેઠા છે ને વ્યવહારમાં રહેવું જ પડશે, એટલા ખર્ચાય કરવા પડશે ને ખર્ચા ગણવાના ન હોય પછી. પણ આ બધી માથાકૂટ કરવી એની કરતા હું એમ વિચાર કરું છું કે આપણે વેવાઈને કહીને આ વર્ષે રાજેશના લગ્ન જ કરાવી નાખી. તો આ આપણે વેવાઈને કેટલી વાર લગ્ન નું પૂછ્યું, જઈએ પૂછે ને તે વેવાય એમ કે છોકરા હજી નાના છે, આ નાનપણમાં લગ્ન ન કરાય. હે ભગવાન, હું તો કંટાળી ગયો છું આ બધા રિવાજથી. તો મારાથી છે ને ક્યારેક નું હાસું બોલાઈ જાય ને તો બધું ખોટું થઈ જાય. વેવાય ખરો ભટકાણો છે. જયારે લગ્નનું પૂછું ત્યારે એમ કે છોકરા હજી નાના છે અને કાંઈક વસ્તુ જોતી હોય ને તો એમ કે હા દીકરી ઓઢ્યા પહેર્યા જેવડી છે તો લેતા આવજો નહીં. હું કરવી પડે ખરાબ. હું જાઉં છું, મારે બહાર કામ છે બજારમાં. ફોન મૂકની આશા દીકરીને કહી દીધું છે ને કે એના સાસુ સસરા આવવાના છે? હા, કહી દીધું છે. એ બંને બહેનો રૂમમાં તૈયાર જ થાય છે. આ તે બહારથી નાસ્તો મંગાવી લીધો છે ને, આ વેવાય આવે છે એટલે. હે, એમાં કઈ નાસ્તા મંગાવવાના હોતા હશે? તમે શું, એ કઈ નવા મહેમાન છે? આ છેલ્લા 10 વર્ષથી આપણા ઘરે આવે ને જાય છે. એ લોકોને નાસ્તા બાસ્તા ના હોય, આ ચા પીવડાવીને રવાના કરી દેવાના હોય. અરે એવું ન હોય, આ વેવાય આવે એટલે આપણે ઠાસ બાસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો વેવણ, બેસો. કેમ છો વેવાય? એકદમ મજામાં હો. વેવાય, આ તમે વહેલાસર આવી ગયા, મને એમ કે મોડા આવશો. અરે ના ના ગોવિંદભાઈ, હવે આપણા ઘર ક્યાં સેટા છે. એક હારોથી ઢેફાનો ઘા કરીએ ને તોય પોગી જાય. આ તમારા ઘરે બધા મજામાં ને? હા હો સલ્લાબેન, બધા મજામાં. અને અમારા જમાઈ શું કરે છે? હા સલ્લાબેન, આ જોન તમારા જમાઈ મજામાં છે, નોકરીએ જાય ને વાહ વાહ, બીજું શું કામ છે. પણ અમારી લાડકી વહુ કાં નથી દેખાતી, કે બહાર ગઈ છે આશા? અરે ના ના, એ રૂમ માં છે, તૈયાર થાય છે. હમણાં બોલાવું હો. આશા બેટા બહાર આવ, આ તારા સાસુ સસરા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજામાં. તમે કેમ છો? મજામાં હો બેટા. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, આ આંટી અને અંકલ બેન માટે ફરાળ લઈ આવ્યા છે? હા બેટા, અમે ફરાળ લઈને જ આવ્યા છીએ. અરે બેટા, થેલી નીચે મૂક, આવું સારું ના લાગે. આ મૂકીને ને આમ પૂછાય પણ નહીં આપણાથી. કાંઈ વાંધો નહીં વેવાણ, ભલે ને પૂછે, છોકરું કહેવાય ને. અરે બેટા, અમારે બહુ હાટો ફરાળ લઈને આવીશું. અંજીર, ટોપરા પાક, કાજુ, બદામ, ફરાળી ચેવડો, આ 5 દી સુધી ખાય ને તોય નહીં ખૂટે. અરે વાહ, તો 5 દિવસ જલસા પડી જશે ખાવામાં. શું કહેવાય કે જરા બાળક બુદ્ધિ છે. એટલે અમારી બંને નાની દીકરીઓ છે ને, નટખટ છે. એક તો આશાની ભેગી જ રહે છે
પણ એક બાર ભણવા મૂકી છે. એ આના જેવી નટખટ જ છે. મને તો લાગે છે આ તમે 5 દિવસનું ફરાળ લાવ્યા છે પણ એ આશાના હાથમાં નહીં આવવા દે. એ બંને જ પૂરું કરી જશે. કાંઈ વાંધો નહીં, હવે બેનો છે ને હળી મળીને ખાય, બીજું હું આમે પડ્યું પડ્યું બગડી જાય ને કરતા ખવાઈ જાય ને. આવી ગયા તમે? જઈ આવ્યા? ફરાળ દઈ આવ્યા? હા, ફરાળ દઈ આવ્યા, કામ પતી ગયું. સવિતા, તને હાસું કહું ને તો એક વાત મને ન ગમી. કઈ વાત? આપણા દીકરાની હગાઈ કરી છે આપણે ગોવિંદભાઈની મોટી દીકરી આવી છે. અને ફરાળ દેવા આપણે જ્યારે જઈએ ને ત્યારે ફરાળ બધું ખાઈ જાય છે એની બીજી બધી છોકરીઓ. તો મને તો એ વાત નથી સમજાતી કે કાંઈ પણ વ્યવહારિક વાત કરીએ ને તો આપણા વેવાય બહુ મોટી મોટી વાતો કરે. તો હું એની ફરજ નથી પડતી કે આ વાર તહેવાર આવે ત્યારે એની છોકરીઓ હાટું થોડું ઘણું ઈ તે લઈ દે. આપણે આપણા દીકરાની હગાઈ એની દીકરી હારે કરી છે તો એનો મતલબ એવો નથી કે ગમે એ વાર તહેવાર આવે એટલે એનો મેળો આપણી ઉપર જ બાંધવાનો. હા, એ તમારી વાત હાચી છે. હું કહું, આ મોટી બેન ખાતી હોય તો નાની બેન હારે ન ખાય, એમાં શું વાંધો છે? ભલે ને ખાય. મને વાંધો ઈ છે એના બાપને ઘરમાં ખાવા ખલેલું નથી અને વ્યવહારમાં વાતો કરે મોટી મોટી. અને વ્યવહારિક કામ કરવાની વાત કરીએ ને તો એ પીથલો પાણીમાં બેસી જાય. આમ થોડું હાલે? હા પપ્પાની વાત સાચી છે મમ્મી. આ આપણા ઘરે લાડવો બનાવ્યો હોય તો તમને એમાં હું એક ચપટી દ્રાક્ષ નાખવાનું કહું છું તોય તમે નાખતા નથી. અને એના ઘરે તમે દોઢ બે કિલો સૂકો મેવો લઈને જાવ છો. અને એ તો વાત ઠીક છે, આ તમે લઈ તો જાવ છો, જેના માટે લઈ જાવ છો એ તો ખાતી નથી અને ખાઈ જાય છે ઓલી વાંદરીઓ. જો બટા, આપણી ફરજ હતી કે આપણે એના ફરાળ પોગાડી દેવાનું. હવે આપણી ફરજ પૂરી થઈ, હવે એને જે કરવું હોય ને ભલે કરે, આમાં તારે વચ્ચે નહીં બોલવાનું. અરે મમ્મી એવું થોડું ચાલે? હવે આપણે ફરાળ આપીએ છીએ આશાને અને ખાઈ જાય છે એની બેનો. આ તમે ઘરેણા ચડાવ્યા છે કોને? આશાને. પહેરે છે એની બેનો. બેટા, આપણે બધું સમજી છીએ પણ આ સંબંધમાં છે ને કાંઈ ન બોલાય, મોઢું બંધ રાખીને રહેવું પડે. ને બીજી વાત, આશા તને મળે ને ત્યારે આશાને સામે આ બધી વાતું નહીં કરતો, નકર આ બધી વાત બગડી જાહે. આ બેવ બેનો હાથમાં ચેન લઈને શું કરી રહી છે? મમ્મી, આ ચેન જો ને, આ કડી છે ને તૂટી ગઈ છે, આ રિપેર કરાવવો પડશે. એ હા, હા તો તૂટી ગઈ છે, રિપેર તો કરાવી જ પડશે. રિપેર કરવા નથી આપવો, આમાં અહીંયા પાછો મોકલાવી દો. બેનના સસરાવાળાને કયો આ જૂની ડિઝાઇન થઈ ગઈ છે, એમાં અહીંયા ગમતો નથી. હા મમ્મી, બેનની વાત સાચી છે. આ ચેન કેટલો પતલો અને જૂની ડિઝાઇનનો છે. મારા સસરાને કોને કે કોઈ સારી એવી ડિઝાઇનનો ચેન હોય ને તો મોકલાવે. સારું, હમણાં તારા પપ્પા આવે ને એટલે એમની સાથે વાત કરું છું કે વેવાઈને ત્યાં છે. બોલો, શું છે તમારે પાછું નવીન? બસ તમારી જ રાહ જોતા હતા અમે લોકો. હા જુઓ ને, આ ચેન આ તૂટી ગયો ને કેવો પાતળો ચેન આપ્યો છે. બહુ કર્યો તે તો. કાંઈ નહીં, હું બજારમાં સોનીને જઈ અને રિપેર કરાવી નાખીશ. આલે પકડ. અરે આપણે રિપેર ના કરાવવાનો હોય, આ વેવાઈને ત્યાંથી આપેલો ચેન છે તો વેવાઈ કરાવે ને. તમે છે ને એમને જ આપી આવજો. અરે પણ આમાં તો નોર્મલ ફોલ્ટ છે, એટલું તો રિપેરિંગ આપણે કરાવી શકીએ ને. હવે તમને છાના માના રહીને હું જે કહું છું ને એટલું કરો ને. હવે આ એમને એમની વહુને ચડાવ્યો છે ચેન તો વેવાય જ આને રિપેર કરાવે ને. તમને કીધું ને એટલું કરો, વધારે પડતું કોઈ દોડડા પણ કરવાની જરૂર નથી. જય શ્રી કૃષ્ણ. અને વેવાય, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છો? સારું છે. કેમ આ અચાનક ભૂલા પડી ગયા આ બાજુ? ના ના, એવું કઈ ખાસ કામ નહોતું પણ તમે જે ચેર આપ્યો છો ને એ તૂટી ગયો છે,
તો તમારા વેવાણ કે જાવ ને ચેન તૂટી ગયો છે તો વેવાઈને આપી આવો ને રિપેર કરાવી નાખે. એટલે મને એમ છું હું આપી જાવ અહીંયા. હા હા ગોવિંદભાઈ, વાંધો નહીં હો. હું ફોની પાસે જઈને રિપેરિંગ કરાવી નાખીશ. તો વાત બરોબર છે મનસુખભાઈ. આ તમારા વેવાણ કહેતા હતા કે આ ચેનની ડિઝાઇન જૂની થઈ ગઈ છે, તો તમે આ આપીને નવો કરાવીને આપો તો સારું. પણ ગોવિંદભાઈ, આ છોકરાઓને તો ખબર ન પડે, પણ તમે તો એટલું વિચારો કે ઘરેણા ભંગાવીને બીજા કરવા ને એ તો ભાંગ્યાનો વટાવ કહેવાય. આવું 2-3 મહિને થોડું પોસાય. આ તો હું કે આ આશાના મમ્મીએ અને આશાએ કીધું એટલે હું કહું છું. સારું ગોવિંદભાઈ, કાંઈ નહીં. હવે તમે લપ મૂકો અને ગોવિંદભાઈ, અમે આ નવો સેન કરાવીને તમને મોકલાવી દેવું. બીજું કાંઈ હોય તો બોલો. ના ના વેવાણ, બીજું તો કઈ કામ નથી, પણ આશાએ કહેવાયું છે કે મારા સાસુને જરાક પૂછી દેજો નહીં કે આ દિવાળી નજીક આવે છે તો હવે આશા માટે કપડાં લેવા ક્યારે જઈશું. હા ગોવિંદભાઈ, આશાને કહેજો, અમે નક્કી કરીને કેવરાવશું. સારું, તો તમે નક્કી કરીને જરાક કેવરાઈ દેજો એટલે આશા એ પ્રમાણે તૈયાર રહે. સારું, તો હું રજા લઉં. અરે બેહો બેહો, ચા પાણી નાસ્તો. ના ના, મારે જરાક મોડું થાય છે અને થોડું કામ પણ છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ, હવે તો હદ થઈ ગઈ છે હો. મારાથી આ બધું સહન નથી થતું. અને આ લોકોએ તો મીઠા ઝાડના મૂળિયા ખોદી નાખ્યા. તમે આમ ગરમ ન થાવ, શાંતિ રાખો. આપણે સંબંધ બાંધ્યો છે એટલે બધી ફરજો છે આ કરવી પડશે. પણ હું કામે સહન કરીને રહેવું પડે? હું કામે ગમ ખાઈને રહેવું પડે? અરે મારો દીકરો હું કઈ 35 વર્ષનો થઈ ગયો છે કે હું કઈ વાડ છેકીને વયો જાય છે તો હું આવું બધું વ્યવહાર બારું હકવી લઉં? તો હવે હું કરશું આનું, તમે કયો. કરવાનું એક જ વસ્તુ હોય, આ સંબંધને મારો ગોળી. અને મારામાં છે ને એટલી તેવડ છે કે અઠવાડિયામાં હું મારા દીકરાનું હક પણ બીજે કરી નાખું અને આના વર્ષે લગ્ન કરીને દેખાડું. આમ ઉતાવળે પગલા નો ભરવાના હોય, થોડીક શાંતિ રાખો. આ સંબંધ છે અને આપણે અંદરો અંદર સંબંધ કરેલો છે, બધાને દુઃખ થાય, કેટલો વાંધો પડે. આ તમે શાંતિથી બેહો, હું તમારી હાટુ ચા બનાવતી આવું. હા જા. અંદરો અંદર સંબંધ કરીને તો મોત બેઠું કર્યું છે. ખરો માથાનો હગો ભટકાણો છો. શું થયું? આમ જો ને, તારા જીજાજી ઊભા છે. ભલે ને ઊભા તે, આપણે એમ પડખેથી નીકળી જઈએ ને. શું પડકેથી નીકળી જાય? ના હો, મારે નથી આવું, મને શરમ આવે. હાલ આપણે પાછા વળીએ. ભલે શરમ આવે. થોડી વાર ઉભા રહ્યો, મારે તમારી સાથે વાત કરવી છે. કેમ છો જીજાજી? શું ફરવા નીકળ્યા? ફરવા નથી નીકળ્યો, કામ ધંધે જાઉં છું. જીજાજી હાલો ને, નાસ્તો કરાવો ને, જલેબી ફાફડા ખવડાવો. શું જલેબી ફાફડા? હું કઈ નાસ્તો કરવા માટે નવરો નથી. અને સાંભળો, હું તમને જે કહું ને એ ધ્યાનથી સાંભળો. આ તમે વારંવાર જે આ ઘરેણા પાછા મોકલાવો છો ને બદલાવા માટે, એ તમે ઠીક નથી કરતા. પણ જીજાજી, ઘરેણાની ડિઝાઇન બદલાઈ જાય તો એ જૂની ડિઝાઇન થોડી ચાલે. અરે ઘરેણાની ડિઝાઇન તો દર મહિને ને મહિને બદલે. અને એક મિનિટ, આ તે જે ડ્રેસ પહેર્યો એ ગયા વર્ષે હાયડામાં આપ્યો ઈ જ છે ને? હશે ને આપ્યો તો? હા જીજાજી, તમે જે હાયડામાં ગયા વખતે દીદીને જે ડ્રેસ આપ્યો હતો, આ એ જ ડ્રેસ છે. અને તમારા મમ્મી પપ્પા જે કઈ સાડી અને દીદીને બધું આપે છે એ બધું હું જ પહેરું છું. એટલી ખુશ થતા બોલે છે. તું મારી બહુ છો, આ બધું મારે તને આપવાનું હોય? જીજાજી, બોલવામાં જરા ભાન રાખો. હવે ભાન રાખવા વાળી વધારે કઈક મારાથી નકામું બોલાઈ જાય. આ જે ડ્રેસ પહેર્યો છે ને એ ઘરે જઈને બદલી નાખ. જા, હાલ ઉપાડ. હાલો ચલો. હું તો બધું ઈ જ પહેરું છું. આવી ગયો બેટા? થાકી ગયો છો ને? પાણી લઈ આવું? ના મમ્મી, હું મારી રીતે પી લઈશ હમણાં. મમ્મી, મારે તમને એક વાત કરવી હતી. હા તો બોલ ને બેટા, હું કેવું બોલ. આ સવારે હું ઓફિસે જતો હતો તો આશા અને મીના માર્કેટમાં મળ્યા હતા. હાલે
તે હું વાત થઈ તારે ને મીનાને આશાને? ના ના કાંઈ વાત નથી થઈ, પણ મમ્મી આ આશાને જે આપણે કપડાં આપીએ છીએ એ તો આ બધા એની બેનો પહેરે છે. એ મુઆઓ ભલે ને એની બેન પહેરે. અરે હું ભલે ને પહેરે, અરે આપણે બધા કપડાં આશાને લઈ દઈએ અને કપડાં બધા પહેરે એની બેનું, અને એ પણ જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી. તારી વાત હાંસી છે બટા, પણ હવે આમાં છે ને આપણે કઈ બોલાય એવું નથી. બટા આપણે સંબંધ કર્યો છે ને એટલે આપણે સાનું મનું રેવાય. બધું જાણવા છતાંય આપણે કાંઈ ન બોલાય. અરે આમ થોડું ચાલે કઈ મમ્મી. અરે આ લોકો તો આપણી ભલભણશાહીનો દુરુપયોગ જ કરે છે. એ ભલે ને બધું કરે, આપણે કાંઈ બોલવાનું નથી, કરવા દે એ લોકોને. અને આમે બોલવાથી છે ને સંબંધ બગડે. આ તારું વ્યવહાર રહ્યું છે એટલા વર્ષ તો નથી રહેવાનું ને. ગમે એમ કરીને તારા હારાને મને ને આવરે લગન લેવડાવી જ લેવાના છે. હવે આ તારા લગન થઈ જાય ને એટલે જ્યાં ત્યાંથી આ લપ જાય, વાત પતે બધી. અરે વેવાણ તમે આવો આવો. હા, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, બેસો. કેમ આમ અચાનક આવવાનું થયું? અચાનક નથી આવવાનું થયું, આ મારા જમાઈને વઢવા આવી છું. જમાઈને વઢવા આવ્યા એટલે? મારા રાજેશે શું કર્યું છે? રાજેશ કુમાર આજે બજારમાં મારી દીકરીઓને મળ્યા હતા, ત્યારે ન સંભળાવવાની વાત સંભળાવી છે એમને. વિશ્વાસ ના આવતો હોય ને તો પૂછો એમને. રાજેશ બટા તું વહુને મળ્યો તો તે હું વાત કીધી એને? કઈ નહીં મમ્મી, એ તો આશાને આપેલો ડ્રેસ મીનાએ પહેર્યો હતો, તો હું જરા મીનાને વટતો હતો કે આશાને આપેલો ડ્રેસ તું કેમ પહેરે છે. અરે બટા તો તારે હું એને બોલવાની જરૂર હતી? આશાની બેન છે હગી, અને બે બહેનોને એકાબીજાના કપડાં થતા હોય તો પહેરે, એમાં વાંધો શું છે? ભલે ને પહેરે. રાજેશ કુમાર, તમને ન ગમતું હોય ને કે આશાના કપડાં મીના પહેરે તો તમે આપેલા કપડાં હું તમને પાછા દઈ જાઉં. અરે નાના સલ્લાબેન, હાડામાં આપેલા લુગડા તમારા પાછા થોડા આપવાના હોય? ભલે ને પહેરે મીના. ને રાજેશ તારે છે ને આ બાબતમાં નહીં બોલવાનું. હારું. સલ્લાબેન તમે ખોટું નહીં લગાડતા. રાજેશ તો એ છોકરું કહેવાય, એને આવી બધી ખબર ન પડે. છોકરું કહેવાય, પણ સવિતાબેન હા બજાર વચ્ચે છોકરીઓને ગમે તેમ બોલે, મન ફાવે એવું બોલી જાય, એ હારું થોડી લાગે. હું સમજુ છું સલ્લાબેન, પણ તમે રાજેશની વાતનું ખોટું ન લગાડો, મગજ ઉપર ન લ્યો. એના વતી હું માફી માંગુ છું. નાના સવિતાબેન, તમારે માફી ન માંગવાની હોય, હું તો માત્ર રાજેશ કુમારને વઢવા જ આવી હતી. અરે સલ્લાબેન તમે ચિંતા ન કરો, રાજેશને છે ને હું સમજાવી, નહીં સમજે ને તો એને ખીજાય. તમે ઉપાધિ નહીં કરતા. એ હારું, હવે હું રજા લઉં. અરે સલ્લાબેન એમ થોડું જવાતું હશે. હાલો જ આપણે બેસીએ ને ચા પાણી નાસ્તો કરીએ. આમ કઈ હું જવા દેતી હશું? હાલો હાલો. વાંક બધો આ લોકોનો છે તો નીસું મોઢું કરીને અમારે સાંભળવું પડે. કેવું પડે હો, બાકી હગા ભટકાણા છે. અરે યાર જો ને, એકાદો તો ડ્રેસ હશે. આ સાડી જો તો હે પહેરી લઉં. હા હા આ તો બહુ જૂની થઈ ગઈ છે. શું યાર, તે છે ને મારા બધા ડ્રેસ ને મારી બધી સાડીઓ પહેરી પહેરીને જૂનું કરી નાખ્યું છે. હવે મારે લગ્નમાં શું પહેરવાનું? તું નવા મંગાવી લે બધા કપડાં તારા સાસરે વાળા પાસેથી. આ બધા જૂના થઈ ગયા છે. શું મંગાવવાનું છે? અને આ બધી શેની વાત ચાલી રહી છે? મમ્મી, મારી ફ્રેન્ડ ના લગ્ન છે અને મારી પાસે પહેરવા માટે એકય સારો ડ્રેસ નથી. શું વાત કરે છે? એક પણ નવો ડ્રેસ નથી? ના મમ્મી. આ ઓલી તારી ફ્રેન્ડ એટલે કે તારી બેનપણી રેકલીના લગ્ન ક્યારે છે? હા, 2 દિવસ પછી. 2 દિવસ પછી? અરે રે, હવે મારે તારા પપ્પાને તાર સાસરીમાં મોકલવા જ પડશે ને એમને કેવું પડશે કે 2 જોડી નવા લુગડા તારા માટે આપે, સરસ મજાના ડ્રેસ લઈ આપે. એ વાત કરવી પડશે મારે. હા મમ્મી, પપ્પાને મોકલો ને તો 1 મિનિટ. હાલ્યો. હા, ઝાંઝરી છે ને એ લેતા જાઓ અને એમને કહેજો આની કડી તૂટી ગઈ છે અને કહેજો કે હવે બીજા મોકલે સારા એવા. હા, ઓલ્ડ ફેશન થઈ ગયા છે. હવે ઘૂઘરી વાળા કોણ પહેરે અત્યારે? પતલા અને આજકાલની ડિઝાઇન વાળા હોય ને એ લેતા આવે. સારું, હું કહી દઈશ, તારા પપ્પાને કહીશ કે આ સાકડા આપીને સરસ મજાના નવા સાકડા લઈ આવે અને 2 મોંઘામાંના ડ્રેસ લઈ આવે. હા,
હા ચાલ હું આપી આવું. હા હા હું કહું તમને, આ આપણી આશા ખરી ને, એની બેનપણી ઓલી રેખલી એના 2-3 દી પછી લગ્ન છે, તો એના પાસે કોઈ નવા કપડાં નથી રહ્યા, તો હા આશાની સાસરીમાં જઈ આવો અને 2-3 જોડી નવા ડ્રેસનું કહેતા આવો, અને એ લોકો જો હા પાડે ને તો આજે ને આજે લેતા પણ આવો. તમે છે ને આમ ને આમ બધું માં દીકરી બધું ફતવા કર્યા કરશો તો ને આ બધું હારું આજે ત્યાં જાવ ને તો આ લ્યો આ છડાય એ લોકોને દેતા આવજો ને કેજો આવી જૂની ડિઝાઇન ના તો કઈ છડા હોય, આ છોકરીઓ આજની લેટેસ્ટ ડિઝાઇન ના છડા પહેરે એટલે નવા લઈ આવજો, આપી દેજો એ લોકોને. ને આમાં છે ને ગુગરીઓને કડીઓ નખાવે નહીં, મારી દીકરીઓને ગુગરીઓ વાળા છડા પહેરવાના શોખ નથી. સલાહ આ આપણી ડિમાન્ડ વધતી જાય છે હો. અને જો આમ ને આમ રહે ને તો સંબંધ બગડતા વાર નહીં લાગે. આ બધું છે ને તમને લાગે છે, પણ હું જે કરી રહી છું ને એ બરાબર જ કરી રહી છું, અને કોઈ ડિમાન્ડ નથી. હવે તમને કીધું ને છાના મોના જાવ ને, જઈ આવો જાઓ. આ 2 જોડી ડ્રેસ ને આ છડા બદલાવાની વાત કરતા આવજો, ભૂલતા નહીં. આ ડ્રેસ નું તું ફોનમાં કહી દે તો સારું નહીં? ના જરાય નહીં, તમે જાઓ અને વાત કરો. ઠીક છે તો બીજું હું, હવે જાવું તો પડશે જ, તમારો હુકમ છે એટલે. ખરી બાઈ છે હો આ. લે આ શું છે? આપણે વહુને જે પેરામણીમાં પાયલ આપી હતી ને, આ ઈ છે. પણ આ તમારી પાસે કેમ? કોણ આપી ગયું પાછા? એ આપણા વેવાઈ ગોવિંદભાઈ પાસે આપી ગયા મને, અને એને કીધું છે કે આ આશા વહુને આ ડિઝાઇન નથી ગમતી, તો અત્યારની ફેશન પ્રમાણે કોમન ડિઝાઇન વાળી બીજી પાયલ આપી જાયજો. અને ભેગા ભેગી એમ કેવડાવ્યું છે કે આપણી વહુને બેનપણીના લગ્ન છે આવતા અઠવાડિયે, તો એકાદ જોડી હારા નવા કપડાં આપી જાયજો. હવે છે ને પાણી માથા ઉપરથી જાય છે, એ લોકો આપણો ગેરફાયદો ઉપાડે છે. ભાઈ એ તો હું તને કીધું ન કહું છું કે પાણી માથા ઉપરથી જાય છે, આ બધું વ્યવહાર બારું થાય છે, પણ તું મને કહેતી હતી કે તમે કઈ સંબંધમાં બોલતા નહીં, અને હજી એ લોકોને મનમાં એમ છે કે જરૂર આપણે જ છે, એને કાંઈ નથી. હવે તો છે ને હદ થઈ ગઈ છે, આ મારાથી સહન નથી થતું, એ લોકોને જવાબ આપવો જ પડશે, નકર આ લગન આવતા આવતા છે ને આપણને બાવા કરી દે હે. પણ તું ક્યાં જાશો? વેવાઈની ઘેર જાવ છું, 2 વેણ કેવા, અને તમારા 2 બાપ દીકરાનું રાંધી નાખ્યું છે, ખાઈ લેજો. હું હાંસ સાથે ઘેર આવી જાય, મારું ઉપાધિ નહીં કરતા. આ ગઈ છે જે થાય એ હાસું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહેમાન, આવો આવો બેસો. શું આમ અચાનક આવવાનું થયું? કઈ કામ પડ્યું? હા સલ્લાબેન, તમારી હારે વ્યવહારિક વાત કરવા આવીશું ને, તમને 2 વેણ કેવા આવીશું. આ હું રીત છે સલ્લાબેન તમારી? હા 2 મહિને તમે ઘરેણા બદલાવા મોકલો છો, 1 મહિને કપડા મંગાવો છો. હા તે કઈ રીત છે તમારી? ઓહ, આમાં તમને ખોટું લાગી ગયું? જો સવિતાબેન, ખોટું ના લાગે ને તો એક વાત કહું, હવે અમારી આશા તમારા ઘરની થનારી વહુ છે, તો એના ખર્ચા તમે નહીં ઉપાડો તો કોણ ઉપાડશે? હા સલ્લાબેન, અમે તમારી વાત સમજીએ છીએ. હજી તમારી દીકરીને તમે પરણાઈ અમારી ઘેર નથી વળાવી દીધી કે આ બધી ફરજ અમારી જ હોય. અમારી ફરજમાં જે આવે છે અમે બધું કરીએ જ છીએ, અને તમે આ 2 મહિને ઘરેણા બદલાવા મોકલો છો. શરમ આવવી જોઈએ. અમારે હું આ જ કામ ધંધો છે, બીજો કોઈ ધંધો નથી. અને અમે જે અમારી વહુને ઘરેણા કપડા ચડાવીએ છીએ એ તો બધા તમારી 2 નાની દીકરીઓ પહેરે છે. અમે હું તમારી નાની દીકરીઓ માટે મોકલીએ છીએ, અમે અમારી વહુ માટે મોકલીએ છીએ. હા તે સવિતાબેન, આ આશાના કપડા ક્યારેક ક્યારેક મારી નાની દીકરીઓ પહેરી દે ને તો એમાં શું થઈ ગયું? હા તો પછી સલ્લાબેન, એક વાત વિચારવા જેવી નથી
કે અમે જે અમારા દીકરાની સુંદરી તમારી દીકરી આશાને ચડાવી છે હગાઈની, એ સુંદરી તમે તમારી બે દીકરીઓને ઓઢાડી દો તો એ બે દીકરીઓ મારા ઘરની વહુ બની જાય ને. એટલે અમે એ બે દીકરીઓના ખર્ચા ઉપાડી લેવું, તમારે બીજા કોઈ બે જમાઈ ગોતવા ન પડે. કેટલું હળવું કામ થઈ જાય. સવિતાબેન, તમે હવે છે ને આ બધું વધારે પડતું બોલી રહ્યા છો. સલ્લાબેન, હું વધારે પડતું નથી બોલતી, હું મારા હદમાં જ બોલું છું. હદ તો તમે બધી વટાવી દીધી છે. એવું લાગે છે ને કે અમે હદ વટાવી નાખી, તો એક કામ કરો ને, આ સગાઈ તોડી નાખો. હા તો હવે તોડવા જ આવીશું. આજથી ને મારા દીકરાને તમારી દીકરીનું શક પણ કહો, અને આજથી તમારે ને અમારે કોઈ લેવા દેવા નથી. અમે તમને જે વસ્તુ દીધી હતી ને એ બધી વસ્તુ એવી ને એવી અમારે પાછી જોવે મોકલાવી દેજો. બસ ને, જોઈ લીધું ને પરિણામ. મેં પહેલા કીધું તું કે તમે મીઠા ઝાડના મૂળિયા ન કાઢો, પણ મારી વાત તો કઈ સમજ્યા નહીં. લ્યો હવે ભોગવો. એક મિનિટ રાજેશ, તમને શું લાગ્યું મારી સાથે સગાઈ તોડી નાખશો એટલે મને કોઈ બીજો સારો છોકરો નહીં મળે એમ? ભૂલી રહ્યા છો તમે. પ્રેમ છે તમારો મારા માટે છે ને બહુ સારા સારા છોકરાના માગા આવે છે, એકથી એક છોકરા ચડિયાતા છે. હા તો કરી લે ને સગાઈ. મારા કરતા સારો છોકરો મળતો હોય તો હું રાજી છું. તમને અને તમારા ઘરવાળાને બહુ પાવર છે ને કે તમારા જેવું કોઈ નથી. ના, અમને કોઈ હવા નથી. આ તો તમે છે ને અમારી ભલમાણ સાઈનો દુરુપયોગ કર્યો છે ને, હા એટલે સગાઈ તોડવી પડી છે. ભલમાણ સાઈ? શેની ભલમાણ સાઈ? એવું તો શું સારું કર્યું છે તમે? વાતે વાતે ઘરેણા બદલવાના, બે મહિને નવા કપડાં લેવાના, અને વળી ઈ પાછા તું તો પહેરે જ નહીં, આ બધી બેનું પહેરી નાખે. દર વર્ષે હાયડા ચડાવવાના અને વ્રત માટે ફરાળ આપવાના, ઈ પાછા તમારે તો નહીં જ ખાવાના, તમારી બેનું ખાઈ જાય. એટલે અમે હું નોકર છીએ, તમારા ગુલામ છીએ? મારી સગાઈ છે ને તમારી સાથે થઈ છે, નહીં કે તમારી બેન સાથે. અને વળી પાછા બે ત્રણ મહિને ઓર્ડર તો એવો ફટકારે ને જાણે મારા બાપાએ તમને વેચાતો ન આપી દીધો હોય. આ તો કઈ વાંધો નહીં ને, હવે તો સગાઈ તૂટી ગઈ છે ને, તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. પણ યાદ રાખજો, તારાથી પણ વધારે છે ને સારા છોકરા સાથે સગાઈ કરીને બતાવીશ. ચાલ મીના. આવો બેહો. હવે હું તમારું નવીન આવ્યું કશું કાંઈ નહીં. આપણે ધારતા હતા કે આશાની સગાઈ તૂટી ગયા પછી બીજે ઠેકાણે એનું શક પણ જલ્દી થઈ જશે, પણ ના, આ એના શક પણ તૂટ્યાને મહિનો વીતી ગયો, પણ આશાનું કોઈ બીજી જગ્યાએ ઠેકાણું નથી પડ્યું. અને જેટલા માંગા આવ્યા ને એ બધા છોકરા જોવા ન ગમે ને એવા હતા. અને બે છોકરાઓએ તો આશાની સગાઈ તૂટી ગઈ એ વહેમમાં જ એ લોકોએ આપણા ઘર સાથે શક પણ ન કર્યું. મને નથી લાગતું કે આપણી દીકરીનું કોઈ ઠેકાણે જલ્દી ગોઠવાય. અને હું તમને શું કહું, આ આપણે બીજા એક બે ઠેકાણે આપણી આશાની વાત ચલાવી હતી ને, એ લોકોનો કોઈ જવાબ આવ્યો? આ દીકરા દીકરીના શક પણ તૂટી જાય ને પછી વાત શેરાઈ જાય, અરે વગોવાઈ જાય. હું તને કહેતો હતો ને કે મીઠા ઝાડના મૂળિયા ન ખોદી નખાય, બાપના જોડા હોતન ફાટી જાય શક પણ કરવામાં, અને તમે સમજ્યા જ નહીં. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, હવે એ વાત ઉખેડીને શું મતલબ? હવે મને તમે એમ કહો કે આપણી આશા માટે કોઈ સગપણની વાત લઈને આવે છે કે નહીં? કોઈ મૂર્તિયા બતાવવા માટે રાજી થાય છે કે નહીં? એ તો જણાવો. એક બે જગ્યાએ વાત મૂકી છે, હવે જોઈ છે આગળ શું થાય છે. જેવો ભગવાન મારો ધણી, એ બે જગ્યાએ જે વાત હાલે છે ને, એ બે છોકરાના એક વાર શક પણ તૂટી ગયેલા છે. એટલે આપણે આ બધું ચલાવી લેવું જોઈએ.
આશા, હા હા, તું કહેતી હતી ને કે મારી પાછળ તો છોકરાઓની લાઈન લાગેલી છે, આમ આમ સગપણ થઈ જશે. આપણું સગપણ તૂટ્યું એનો 1 મહિનો જેવું થઈ ગયું ને. મારા ખ્યાલથી હજી સુધી ક્યાંય તારું ગોઠવાણું નથી, નહીં ને? પણ સાંભળ આશા, મારી સગાઈ થઈ ગઈ છે, અને એ પણ તારા કરતા સારી છોકરી જોડે. હા, અને આવતા મહિને મારા લગ્ન પણ છે. રાજેશ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે એ બધું છોડો ને, ચાલો આપણે ફરીવાર આપણા સંબંધ બાંધી લઈએ. ના હો, ના ના, મને છે ને થૂકેલું ગળવાની આદત નથી. થૂકેલું નથી ચાટતું હું. એટલે જે કંઈ પણ થયું ને એ સારા માટે થયું છે. આમાંય કેવું છે કે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. બહુ સારું છે. અરે હા, હમણાં વ્રત આવે છે. એક કામ કર, તું જલ્દીથી છોકરો પસંદ કરી લે. એટલે શું છે કે વ્રતમાં તને ફરાળ આપવા આવે. આ દિવાળી આવી રહી છે તો દિવાળીના કપડાં આપવા આવે. નહીતર દિવાળીમાં તો તમારે જૂના કપડાં પહેરવા પડશે બહેનોએ. રાજેશ, હું 2 હાથ જોડીને તમારી માફી માંગુ છું. અમે લોકોએ તમારી ભલ માણસાઈનો ગેરલાભ ઉઠાવ્યો છે, પણ તમે તમારા મમ્મી પપ્પાને કહો ને, મને ફરી પાછી ચુંદડી ઓઢાડી જાય. વાહ, તને તો આ ઢીંગલા ઢીંગલીના ખેલ લાગતા હશે ને. આ તને જે ચુંદડી ઓઢાડી હતી ને એ અમારા ઘરની આબરૂ હતી, જે તે અને તારા મા બાપે ઉતારી નાખી છે. હવે છે ને તું આ રાજેશને ભૂલી જજે અને ક્યારેય મારી સામે, મારી નજરની સામે નહીં આવતો.